પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા, જાળેલા ગામ, હાલ USA। આ કાર્યક્રમ બહુ સરસ રહી ગયો છે અને હું એટલું જ કહીશ કે જાળેલા ગામની અંદર ઘણા જ દાતાશ્રીઓ દિલ ખોલીને દાન આપે છે। આ બે વર્ગખંડ જે બનાવ્યા છે એમાં દાતાશ્રી લાલજીભાઈ માધાભાઈ નાવડિયા અને બીજા વર્ગખંડના દાતાશ્રી દીપસિંહભાઈ પરમાર, સાથોસાથ સહદાતાઓમાં મીઠીબેન ભીમજીભાઈ સુતરિયા અને મુકુંદરાય જાની પણ આમાં સાથ આપેલો છે। ગેટની વાત કરીએ તો ગેટ તો અમે ત્રણ બ્રધર ભરતભાઈ ભીમજીભાઈ સુતરિયા, ઈશ્વરભાઈ ભીમજીભાઈ સુતરિયા અને પ્રવીણભાઈ ભીમજીભાઈ સુતરિયા અને અમારા વાઇફો એ છએ ડિસાઇડ કર્યું કે નહીં, બાપુજીના નામનો એક ગેટ બનાવીએ। તો ગેટ ઉપર બાપુજી બંનેના નામ રાખી અને જાળેલા ગામ આંગણે આ ગેટ બનાવ્યો છે। એકતાની વાત કરીએ એક જાળેલા શ્રેષ્ઠ જાળેલામાં તો જાળેલાની વસ્તી લગભગ 5500 છે અને એ 5500માં આનંદની વાત તો એ કહેવામાં આવે કે જાળેલામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જે 5500ની સાથે જોડાણી નથી। એ બધા જ જોડાયેલા છે। અમે એક જ સાથે આજે એક પરિવાર દર બેસતા વર્ષના દિવસે પણ સમૂહ ભોજન સાથે કરીએ છીએ અને બધાને આત્મીયતા છે અને આવનારા વર્ષોની અંદર પણ આ જ રીતે રહે એ ભગવાનને પ્રાર્થના। આ પ્રકારની પ્રેરણા છેલ્લા 6 વર્ષથી મળી છે અને બા અને બાપુજીનો ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને આ સંસ્કાર આપ્યા છે। સાથોસાથ એવું નથી કે આ સુતરિયા પરિવારે જ કર્યું છે, ગામની અંદર કોઈ પણ કાર્ય કરી તો આપણે બધા જ ગામના સહયોગી બને છે। પુલની વાત કરીએ તો કાળુભાઈ ડાભીનો સપોર્ટ હતો, જાળેલા પ્રગતિ મંડળનો પણ સપોર્ટ હતો અને બાકીના જે પૈસા હતા એ બાપુજીએ ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયાએ પૂરા પાડ્યા। છેલ્લા 6 વર્ષની જે રીતે વતન પ્રત્યેનો પ્રેમ છે એ તો એવું જ લાગે છે કે આવનારા જ્યાં સુધી હું જીવી શકું ત્યાં સુધી જાળેલાને ઓછામાં ઓછા 30 દિવસ તો દર વર્ષે હું આપીશ જ। એજ્યુકેશન હોય, સંસ્થા સારી રીતે સફાઈ હોય કે કુટુંબિક કોઈ ઇસ્યુ હોય, કંઈ પણ હોય, પણ જાળેલા માટે 100% 365 દિવસમાંથી 30 દિવસ આપીશ। મારું નામ હિતેશભાઈ ધર્મસિંહભાઈ ચકલાસિયા, જાળેલા ગામ ઉપસરપંચ। આજે જાળેલા ગામના આંગણે એક સુવિધા પથ એટલે કે પુલનું નિર્માણ થયું છે અને એક મહંત દ્વાર અને જ્ઞાન વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં 2 વર્ગખંડોનું લોકાર્પણ થયું છે, જે ગામના દાતાશ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે વર્ગખંડો। અને ગેટ છે ભીમજીભાઈ જીવરાજભાઈ સુતરિયા તરફથી અને જે બ્રિજનું નિર્માણ થયું છે એ જાળેલા ગામના દાતાશ્રી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે, જેનું આજે લોકાર્પણ હતું।